આપણે થઈ ગયા છીએ રામાપીરના દર્શન કરવા માટે ચાલતા અને જવાનું આપણે રણમાં. ફાઇનલી આપણે ઝીંઝવાડા પહોંચી જશે અને જો આ રીતનું કંઈક ઝીંઝવાડાનું બોર્ડ છે અને જો સામે રહ્યો દરવાજો ઝીંઝવાડાનો. તો આપણે રામાપીરના દર્શન કરવા માટે થઈ ગયા હતા ચાલતા અને આ આવી ગયું છે કંઠેશ્વર મહાદેવનું મંદિર અને આ રહ્યું જો રણ વિસ્તાર છે. તો ફાઇનલી આપણે રામાપીરના મંદિરે પહોંચી જશે તો ચલો તમને રામાપીરના દર્શન કરાવો. જય માતાજી અને સ્વાગત છે ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને જો સવારના મસ્ત મજાના નહીં તો થઈ ગયા છે તૈયાર અને મારી સાથે છે મારો મિત્ર એટલે કે વિજયભાઈ આપણા બ્લોગમાં કંઈ કહેવા માગશો? સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ, સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આપણે જવાનું હોય રણમાં રામાપીરના દર્શન કરવા માટે તો જલ્દી લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો સવારમાં હજુ સુરત દાદા ઉગ્યા નહીં કે વાદળા જેટલા હેંડો. અને ચલો આપણે બાઇક લઈને નીકળે ફટાફટ. તો ફાઇનલી આપણે પાછળ વડા જવા માટે થઈ ગયા ચાલતા અને અહીંયાથી આપણે રણમાં જવાનું રામાપીરના દર્શન કરવા માટે રાધાની. ચલો આપણે જઈએ અને આ રહ્યો આપણે વડા જવાનો રોડ. અને આઈથી જવાનું આપણે ત્યાંના બાદ દેખાડો જો આવ્યું આપણે ત્યાંના બાદ. તો ફાઇનલી આપણે ઝીંઝવાડા પહોંચી ગયા હતા અને જો ઝીંઝવાડા પહોંચી જશે અને જો આ બધું બોર્ડ મારેલું રહ્યું. ફાઇનલી આપણે ઝીંઝવાડા પહોંચી જશે અને જો આ રીતનું કંઈક ઝીંઝવાડાનું બોર્ડ છે અને જો સામે રહ્યો દરવાજો ઝીંઝવાડાનો. અને જો પ્રસાદી લઈ લીધી રામાપીરની કરવા માટે. જો પ્રસાદી ચલો રામાપીરના દર્શન કરવા માટે જઈએ કે રણમાં આપણે રહ્યું ને ચાલીને જવાનું હોય તો ચલો આપણે જોઈએ ન વિજય પ્રસાદી. અને જો આ રીતનો કંઈક દરવાજો છે. તો ફાઇનલી આપણે રામાપીરના દર્શન કરવા જતા હતા આપણે ચિલાદન અને જો મીઠાના ગંજા જો કરેલા. અને આથી આપણે થોડાક આગળ જઈશું ને એટલે આપણે રણ વિસ્તાર ચાલુ થઈ જાય. ચાલો તો આપણે અહીંયા જઈએ અને આપણું બાઇક અને આ બાજુ આપણે હુયા છે અને જો આ બધું આપણે રામાપીરના દર્શન કરવા માટે થઈ ગયા હતા ચાલતા અને આ આવી ગયું છે કંઠેશ્વર મહાદેવનું મંદિર. અને આ રહ્યું જો રણ વિસ્તાર છે, અહીં રણ વિસ્તાર ચાલુ થઈ જાય છે. ને ચલો આપણે ફટાફટ જઈએ રામાપીરના દર્શન કરવા માટે અને તમને પણ રામાપીરના દર્શન કરે. ચલો તો બાઇક લઈને આપણે નીકળીએ ફટાફટ. ચલો તો આપણે રણમાં આવી ગયા છીએ અને જો બાજુ પાણી ભર્યું છે અને અહીંથી બાઇક લઈને આપણે આગળ હજુ જાય એવું નથી વરસાદના કારણે. એટલે આપણે અહીં બાઇક મેકી દીધું. જો બીજા કેટલા માણસોના બાઇક પડ્યા છે તો આવીને આપણે જવાનું છે ચાલીને. અને જો આ રહ્યું આખું રણ આપણે. અને આ રહ્યું જો ઝીંઝવાડા તમને દેખાતું હશે કદાચ ટાવર ને એવું બધું. ચલો તને જઈએ અને ચંપલ આ મેકી દે કે આપણે આ રહ્યું ને કારાવાળા ના બગડી જાય. તો આપણે થઈ ગયા છે ચાલતા ને ફૂલ બાકા ચીકી મસ્ત પવન એવો આવે છે. ને જો આ રહ્યું આપણું રણ અને તમને દેખાડી દેજો આ છે રણ. અને 6 બાયા કાંઈ પડ્યા છે. ત્રણ આગળ આપણે મેં કે બાજુ હે ને ત્રણ આગળ હે બાયા. અહીંથી આગળ જાય એવું નહીં. અને આગળ રહ્યું ને એક ટ્રેક્ટર આપણે ખૂચી રહ્યું અહીંયા આપણે એક ટ્રેક્ટર કાઢવા જેવું હોય. આપણે મોકો મળશે તો તમને દેખાડશું અને ચાલીને જઈએ. જો બાઇક મેકી દીધું આપણે ચાલે એવું નથી એટલે ચલો તો ફટાફટ જઈએ ચાલીને. અને આ જો રામાપીરની પ્રસાદી ચાલીને જતા હતા અને જો આ બાજુ વચ્ચે રહ્યું ને એક ટ્રેક્ટર ખૂચી રહ્યું હતું એ આપણે ટ્રેક્ટર કાઢે છે. તો ફાઇનલી આપણે ચાલીને જતા હતા અને વેણ આવી ગઈ જો વચ્ચે. આ વેણ જાડી અને ઓલું રહ્યું ને ટ્રેક્ટર ખૂચી રહ્યું છે. અને ચલો આપણે ફટાફટ જઈએ. સામે દેખાઈ રહ્યું જોયું રામાપીરનું મંદિર. અહીંયા આપણે રામાપીરનું મંદિર છે. ચલો આપણે અહીંયા જઈએ ફટાફટ. તમે જોઈ શકો છો રહ્યું ને બધી બાજુ ગોળ ફરતી પાણી પડ્યું. આ બાજુ વધારે પાણી છે. આપણે ચાલે નાખતા હતા ને એ બાજુ પાણી નહીં. અને જુઓ ગઢારા કેટલા ભર્યા છે. પાણી ભર્યું હોય રણની અંદર બાકી. તો આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ. તો સામે રામાપીરનું મંદિર છે અને આપણે રહ્યા ને પગ ધોવાઈ ગયા છીએ. તો વિજયભાઈ આપણે પગ ધોવા છે
તો પગ ધોઈ નાખીએ. અને જો કેવું મસ્ત મજાનું તલાવ છે અને સામે રહ્યું ને મહાદેવનું મંદિર છે. ચલો અહીંયા હમણાં આપણે દર્શન કરવા જાઉં. પહેલાં આપણે રામાપીરના દર્શન કરતા જઈએ, ચલો પછી જઈએ. તો ફાઇનલી આપણે રામાપીરના મંદિરે પહોંચી જશે. તો ચલો તમને રામાપીરના દર્શન કરાવો. તો ચિલાતન જો આ રીતનું આપણે કંઈક રામાપીરનું મંદિર છે. ચલો તમે પણ રામાપીરના દર્શન કરી લો અને આપણે પણ રામાપીરના દર્શન કરી લઈએ. તો આપણે રહ્યા ને રામાપીરના દર્શન કરીને થઈ ગયા હતા ચાલતા. અને હવે રહ્યું ને આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે. અને જો આ રીતનું કંઈક તલાવ છે નરેસર. તો ચલો આપણે મહાદેવના દર્શન કરતા જઈએ. આપણે રહ્યા ને મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચલો તમને મહાદેવના દર્શન કરાવું. તો જુઓ મિત્રો આ રીતનું રહ્યું ને કંઈક મહાદેવનું મંદિર છે. ચલો ફટાફટ તમે મહાદેવના દર્શન કરી લો અને આપણે પણ મહાદેવના દર્શન કરી લઈએ. આપણે મહાદેવના દર્શન કરીને થઈ ગયા હતા ચાલતા. ને હવે જવાનું આપણે મેઢાવાળી મેલડીમાના દર્શન કરવા માટે. તો ચલો આપણે ફટાફટ ચાલીને જઈએ મેઢાવાળી મેલડીમાના દર્શન કરવા. ફાઇનલી આપણે મેઢાવાળી મેલડીમાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. સામે છે મેઢાવાળી મેલડીમાનું મંદિર. ચલો આપણે દર્શન કરતા જઈએ. મેલડીમાના મંદિરે પહોંચી જઈએ પહેલાં આપણે ટોકરી વગાડી લઈએ. તો જો આ રીતનું કંઈક આપણે મેઢાવાળી મેલડીમાનું મંદિર છે. ફટાફટ તમે પણ મેલડીમાના દર્શન કરી નાખો અને કોમેન્ટમાં એક જય મેલડીમાં નાખજો. તો દર્શન કરીને આપણે બહાર આવી ગયા અને થોડો ઘણો તમને ઇતિહાસ પણ દેખાડજો. જુઓ આ રીતનું કંઈક છે. અહીં લખેલું આપણને આમાં કંઈ ખબર પડતી નથી શું ઇતિહાસ છે. જો આ રીતનું કંઈક છે, વાંચી લેજો તમે સ્ક્રિપ્ટ કરીને વિડીયો. ચલો તો જો આ રહ્યું અંદર મેઢાવાળી મેલડીમાનું મંદિર છે અંદર. ને જો આ રીતનું કંઈક છે બધું અહીં મંદિરની અંદર. ચલો હવે થોડા ઘણા ફોટો પાડી આવ્યા છે. તો મેઢાવાળી મેલડીમાના દર્શન કરીને આપણે અહીં આવી ગયા હતા. અહીં શું હોય આપણે કંઈ ખબર નથી, પણ અહીં આપણે ફોટા પાડવા આવી ગયા હતા. અને વ્યૂ મસ્ત આવે. અને ઓલ બાજુ જો પાણી જો પડ્યું ખાલી મસ્ત. કે ભાઈ બીજા ભાઈ મજા આવે ને ફૂલ બાકા ચીકી હો બાકી. અને આ રહ્યું જો મેઢાની મેલડીમાનું મંદિર. તમને દર્શન કરલો અને ઓલું વાંચી લેજો તમે, મેં તમને દેખાડ્યું. તો આપણે મેઢાવાળી મેલડીમાના દર્શન કરીને થઈ ગયા છીએ ચાલતા. અને આપણું જાખનું બાળક પડ્યું ને અહીંયા જવાનું હોય. અહીંયાથી આપણે ઝુંઝવાડાથી જોયું ને આપણે નાના વાસરા દાદા જવાનું હોય. તો પછી આપણે જઈએ અને થઈ ગયા છીએ ચાલતા. જોઈ લો ખાલી ઓલ બાજુ પાણી ભર્યું હજુ પણ. પાણી અત્યારમાં વરસાદના કારણે રણમાં રહીને ફૂલ પાણી ભર્યું હોય છે. તો રણમાં તમારે આવવું હોય ને તો પાલક લઈને તો અવાય જ નહીં, ખાલી ટ્રેક્ટર લઈને તમારે અવાય. પાલક આપણે હેઠ તો અખંડ પડ્યા છે. અને જો પાણી કેટલું પડ્યું હોય. અને આ વિડીયો રહ્યો ને આપણે વધારે લાંબો થઈ જશે એટલે આઈ થિંક કરી દેશે આપણો વિડીયો બંધ. તો જલ્દી વિડીયોમાં લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળશું પાછા પાર્ટ 2માં.